જૂનાગઢના ભેંસાણ તાલુકાનું વિવાદિત વાવડી ચુડા રોડ કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરના કારણે ફરી વિવાદમાં। ગત તારીખ 29 ચાલુ કરવામાં આવેલ ચુડા વાવડી રોડનું સમારકામ આજે ફરી વિવાદમાં પડ્યું છે। જો કે આ રોડ 20 mm અને 4 મીટર પહોળો બનાવવાની વાત હતી। વાવડીથી ચુડા સુધીના આ પૂરું કામ હતું, પણ છેલ્લા 2 દિવસથી આ કામ ચાલુ કરવામાં આવ્યું છે, તો ના તો કોન્ટ્રાક્ટર ના તો એન્જિનિયર અહીંની સ્થળ મુલાકાત લેવા હજુ સુધી આવી નથી। પરંતુ ઢોળવાના પાટિયાળેથી વધારે પડતું નબળું કામ જણાતા આજરોજ સવારે 10 વાગે નાયબ એન્જિનિયર નિલેશ સોલંકીને ફોન કરી જાણ કરવામાં આવ્યું હતું। આખા દિવસ દરમિયાન ના તો કોન્ટ્રાક્ટર કે ના તો એન્જિનિયર આ રોડની મુલાકાતે આવે નથી। આવી પરિસ્થિતિમાં છેલ્લા 2 દિવસથી અહીં કામ ચાલે છે, માત્ર સમારકામ કરવાનું છે એ પણ ઠીકથી થતું નથી। વારંવાર માંગ ઉઠે છે કે આવા કોન્ટ્રાક્ટરો ભેંસાણ તાલુકાની બરખાસ્ત કરવામાં આવે, બ્લેકલિસ્ટ કરવામાં આવે, છતાં પણ આની કોઈ અસર નથી। રોડના સમારકામમાં જાણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોય એવું ચોખ્ખું નજરે પડે છે। તાત્કાલિક તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ સુચિત્રાને ફોન કોલ કરતા તેઓ સ્થળ પર આવી ચકાસણી કરી એન્જિનિયરને ફોન કોલ કરતા એન્જિનિયર પણ કોન્ટ્રાક્ટરની સાઇડ લેતા હોય તેવું ચોક્કસપણે જોવા મળેલ છે। આવા કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરને કોણ સબક શીખવાડે તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ પંકજ વેગડા, ભેંસાણ।